દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સંજેલી તાલુકાના હિરોલા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓને રંગેચંગે શાળા પ્રવેશોત્સવ મેળવ્યો હતો। બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 1માં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર આવકાર્યા હતા। આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે બાળકો આગળ વધે તે માટે તેમનામાં આત્મવિશ્વાસનું નિર્માણ કરવું જરૂરી છે। આ માટે શાળા સ્તરે સતત રચનાત્મક કાર્યક્રમ યોજવા આવશ્યક છે, જેમાં સહભાગી થવાથી બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે છે। સ્વસ્થ અને આદર્શ નાગરિકના નિર્માણમાં શિક્ષકોની ઘણી મોટી ભૂમિકા છે। વિદ્યાર્થીઓ શાળા માટે સફળ જીવનના આધાર સ્તંભ ગુણો આત્મસાત કરતા હોય છે। બાળવયના વિદ્યાર્થીઓની ઉર્જાને યોગ્ય દિશા આપી ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકાય છે। વિદ્યાર્થીઓના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના અભ્યાસને મહત્વ આપવા જણાવ્યું। જિલ્લા પોલીસ વડાએ મહિલાઓ માટે કેન્દ્ર રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિનો ઉલ્લેખ કરી કન્યા કેળવણીનું મહત્વ જણાવ્યું। આ તકે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। હિરોલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને પર્યાવરણ કાળજી માટેના પગલાં પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું। એસએમસીના સભ્યો સાથે બેઠક યોજી હતી અને શાળા શિક્ષકો અને વાલીઓને જરૂરી સૂચન કર્યા હતા અને શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો। મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.વી. નીનામા સહિત શાળાના આચાર્ય, સીઆરસી, બીઆરસી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ।